જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ આમાં ભરવાનો રહેશે. આ QR કોડની અંદર તમે સ્કેન કરશો એટલે તમે 1000 રૂપિયા પે કરી શકો છો. 1000 રૂપિયા પે કરી અને સ્ક્રીનશોટ મને WhatsApp પર મોકલજો. અને પ્રોફાઇલનો ચાર્જ અલગ છે. 2000 રૂપિયા પ્રોફાઇલનો ચાર્જ બી આમાં જ મોકલવાનો રહેશે. એટલે જેને વાતચીત કરવી હોય લગ્નની માટે 1000 રૂપિયા ભરજો અને પ્રોફાઇલનો 2000 રૂપિયા ચાર્જ છે. આવનારા સમયમાં વધી શકે છે. એટલે જોઈ વિચારીને લગ્ન માટે વાતચીત કરવી હોય તો 1000 રૂપિયા ભરવાના રહેશે અને પ્રોફાઇલના 2000 રૂપિયા ભરવાના રહેશે. બરાબર. એટલે જો વાતચીત કરવી હોય લગ્નની તો 1000 રૂપિયા છે વાત કરવાનો ચાર્જ, અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. ફ્રીમાં કોઈ સર્વિસ છે નહીં, એટલે કોઈ ફ્રી વાળાએ કોલ કરવો નહીં. અને લગ્નની વાતચીત કરવા માટે આ પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલીને વાતચીત પછી વાત થશે. જય શ્રી કૃષ્ણ. જેનું પાકું થઈ ગયું હોય અને એને છૂટાછેડા લેવા તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો અને પછી છૂટાછેડા થઈ જશે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આપણા ત્યાં એક બેનનો વાપીથી લગ્ન કરવા માટે બાયોડેટા આવ્યો છે, અને એમના જોડે હું લગ્ન કરાવવા માટે શું વાત કરું છું અને સામેવાળી પાર્ટી જોડે શું વાતચીત કરાવું છું, અને હવે બેન વિચારીને મને કહેશે ત્યારે સુધીમાં આપણે જોઈએ કે લગ્ન કરાવવા માટે મારે સામેવાળી પાર્ટી જોડે કેવી રીતે વાતચીત થાય છે. આ વિડીયોમાં તમે જોજો. જો તમને આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલાં જાણકારી મળતી રહે. સાંભળો એમની જોડે શું વાતચીત થાય છે અને બેનને કેવું પાત્ર જોઈએ છે. અને આપણી એપ્લિકેશનમાં મેટ્રો મનીમાં બાયોડેટા આવેલ છે, અને હું વાતચીત કરાવું છું. મારું નામ મૌલિક છે અને મારું મેરેજ કરાવવાનું કામ છે. આપણે એવું વિચારીએ કે સામેવાળું પાત્ર આગળ લગ્નની ગોઠવણી થાય ને સામેવાળું પાત્ર જિંદગીભર સાથ આપે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે. ફ્રીમાં કોઈ સર્વિસ છે નહીં, એટલે ફ્રીવાળા ભાઈઓએ કોઈએ કોલ કરવો નહીં. ઘણા લોકો શોર્ટ વિડીયો જોઈને આવી જાય છે. ઘણીવાર અમારે શું છે, શોર્ટ વિડીયોમાં અમારે બોલી નથી શકાતું, કેમ કે લાંબો વિડીયો થઈ જાય છે. એટલે આપણે આ લોંગ વિડીયોમાં કહીએ છીએ કે ભાઈ આપણો 1000 રૂપિયા ચાર્જ છે. આવનારા સમયમાં આપણો ચાર્જ વધશે, એટલે જોઈ વિચારીને કોલ કરવો. તમને યોગ લાગે તો કરો ફોન, તમને ના યોગ લાગે તો કોઈ પૈસા પે કરવાની જરૂર છે નહીં. અમે તમને જબરજસ્તી કહેતા નથી કે ભાઈ તમે અમને ફોન કરીને કહો. બરાબર. તો સાંભળો મારે શું વાતચીત થાય છે લગ્ન કરાવવા માટે સામેવાળા પાત્ર જોડે, અને પાત્ર કેવી માંગો કરે છે, અને સામેવાળા પાત્ર જોડે કેવી વાતચીત થાય છે લગ્ન માટે. મારું નામ મૌલિક છે અને આપણે લગ્ન કરાવવાનું કામ કરીએ છીએ. અવારનવાર પાત્ર આવતા હોય ત્યારે આપણે બાયોડેટા અને ફોટો નામ જાહેર કરતા હોઈએ છીએ. અને તમને જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. સાંભળો રેકોર્ડિંગ શું વાતચીત થાય છે અને કેવી માંગણીઓ છે સામેવાળા પાત્રની, અને સામેવાળા પાત્ર કેવા પાત્ર જોડે વાતચીત કરી અને શું વાતચીત કરે છે. સાંભળો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાંભળો. मालिक सर। हेलो. हाँ सर, मतलब घर वाला को पूछ के मैं थोड़ा टाइम लेना चाहती हूँ। क्या? घर वाला को पूछ के थोड़ा मैं टाइम देती हूँ ऐसा। ठीक है, कोई बात नहीं. आप एक बार चेक कर लीजिएगा, कोई दिक्कत नहीं है. मेरे को तो क्या है, काम करवाना है शादी का. ये भाई अच्छा है था तो मैंने बोला आपको, कोई दिक्कत नहीं नहीं है. घर वाला को मैं बात करती हूँ। कोई हाँ. ऐसा कोई अच्छा रहेंगे तो आप देख लीजिए। और कोई है क्या ऐसा? एक है पर वो लड़कों के, वो लड़के है उसके. हाँ, बच्चे कितना बड़े बड़े? बड़े होंगे लगभग. एक 20 साल की लड़की है, ऐसा कुछ है कुछ. हाँ तो कोई बात नहीं, लड़की भी रहेंगे तो चलेगा सर, कोई ऐसा उसमें कोई इश्यू नहीं है। तो ऐसा है तो बात करवाता हूँ आपको. हाँ, वो क्या करता है? वो क्या काम करता है? वो शिक्षक ही है. अच्छा, वो भी गवर्नमेंट जॉब है? हाँ, तो मैं वही तो बोल रहा हूँ आपको कि आप एक हाँ बार तो बताओ मेरे को. हाँ चलेगा, इसी के लिए मैं दोबारा कॉल किया ना सर। ऐसा कोई बच्चा भी रहेंगे तो कोई तकलीफ नहीं है मुझे। हाँ, 2 मिनट चालू रखो, उसको कॉन्फ्रेंस में लेता हूँ. हो वैसे आप क्या काम करते हो? सर, मैं जॉब करती हूँ पार्लर में, छोटा सा जॉब करती हूँ। और हम्म. मैं तो शादी होने के बाद मैं जॉब नहीं करना चाहती हूँ। नहीं नहीं, यहाँ पे आपको शादी करने के बाद कोई प्रॉब्लम आएगी नहीं. ये पार्टी अच्छी है. अच्छा, ये कहाँ का है? ये कहाँ का रहने वाले सर? ये महसाणा है ना, महसाणा मैंने बताया ना आपको. हाँ, मैं हाँ सुनिए। सिटी सिटी वो है, वो वाला एरिया.
अच्छी पार्टी है, कुछ दिक्कत नहीं आएगी, पर मेन मुद्दा वही रहेगा कि आपको सोचना रहेगा, क्योंकि मैं तो इंसान दिखा सक रहा हूँ, इंसान पहचानना हाँ आपको वो है। तो बात सही है सर। समझे? नहीं, मेरे को बच्चे बिच्चे भी रहेंगे तो कोई बात नहीं है, वो तो उनका बच्चा बोले तो मेरा ही बच्चा हुआ है ना सर। हाँ वो तो है। और लड़की रहेगा तो और अच्छा है, मेरे को तो लड़की नहीं, इसके लिए लड़की का अवसर तो ज्यादा ही है मुझे। हम्म। हाँ। नहीं नहीं, टेंशन मत लीजिए, मैं अपना तो काम ही है शादी करवाना। अच्छा अच्छा। ये हो जाए तो ठीक है। हाँ तो यहाँ सूरत अहमदाबाद साइड में कोई है क्या पास में, या कोई? ये महसाणा और ये पाटन वाला केस है दो अभी, अर्जेंट वाला। फिर एक दूसरा है, वो तो वालजीब, वो नाम है वेलाजी ठाकुर, वो तो ठाकुर है, वो तो होटल में काम करता है, वो थोड़ी तो आपके साथ शादी करेगा तो वो कोई दिक्कत, वो इतना नहीं कमा पाएगा, नहीं रख पाएगा आपको। नहीं नहीं, ऐसा नहीं चाहिए सर, आप कहाँ भी जाएंगे तो थोड़ा अच्छे जगह पे जाना है हमको। हम क्या तलाक वाली नहीं है, विडो और बोलेगा तो क्या सेकंड मतलब सोच समझ के करना पड़ता है। हम्म। अच्छा, ये अभी एक 20 साल का लड़की बोल रहे हो आप, वो तलाक वाला है क्या? नहीं, उसका तो पति का कुछ, पत्नी का कुछ एक्सीडेंट वैक्सीडेंट कुछ हुआ था ना, एक्सीडेंट वैक्सीडेंट कुछ हुआ था ना, अच्छा इसलिए वो चल बसी। अच्छा अच्छा, विडो मतलब मेरे जैसे वो भी। तो फिर मेरे से बात हुई कि मौलिक भाई आप मेरा कुछ करो, आप बात करो, उससे कोई दिक्कत नहीं, मैं बात करवाता हूँ, 2 मिनट चलो। हो। पात्र तो मेरे पास आते रहेंगे, पर आप सोचो, अच्छी सोच रख के करोगे तो अच्छा रहेगा। सर अच्छी सोच रखे मैं की हूँ, मतलब मेरे को किसी से करना बोलेगा तो कुछ पल का जिंदगी अच्छे से सुख सुख से पाए, ऐसा ये मैं कर रही बराबर हूँ ना पार्टी सर। में आपसे बात करवाता हूँ, 2 मिनट चालू रखो, ये भी पार्टी अच्छी है। हाँ। अच्छा अच्छा, ठीक हम्म, है, करवाइए। हम्म। चालू क्लास में फोन नहीं पड़ा। હેલો, હા શું કરો છો, મજામાં? હા મજામાં બોલો. પેલી પાર્ટી તો તમારા જોડે નહીં થાય, પણ આ એક બીજી પાર્ટી છે, વાત કરો તમે કોન્ફરન્સમાં લો. બોલો કોણ? હા એક બેન છે, બહારના જ છે, એ તૈયાર જ છે, તમે વાત તો કરો, કરાવરાવો વાત. હો, કોન્ફરન્સમાં લઉં છું. હા પણ વાપરો, હા. મારે 2 જગ્યાએ અમારા સમાજમાં વાત ચાલુ થઈ ગઈ છે તારા, એટલે એ ના થાય ને તો મોટા મને હવે ફોન કરે. પણ અત્યારે વાતો કરી લો, પછી તમે તાર ના પાડી દેજો. તમને હાલ નહીં. તો હાલો હેડ. હા, પૂછતાછ કરી લો, પછી તમને કોઈ વાંધો નહીં. તમે હાલ એમને ના વાત કરતા કે આવું છે. હા બરોબર. હા, હો. સારું. કદાચ કયા થઈ જાય તો તમારે નસીબ વળી. હા કરો બરોબર. વાત. હા હા, વાત કરો. આ તો તમારું અમે વિચારીએ એના કે કોઈ વિચારશે નહીં ભાઈ. ના એ તો બરોબર છે, સાચું એ તો તમારું તો. બસ તો વાત કરો તમે તાર, પછી જે યોગ લાગે પછી આગળ વાત કરીશું. જે યોગ લાગે તો કરાવી દઈશું, નહીં યોગ લાગે તો નહીં કરાવી. હા બરોબર બરોબર. સારું, વાત કરો. હેલો, બોલો. બોલો. હા બોલો. हेलो, બોલો બોલો. बहन कहाँ गए? हाँ इधर है सर वो। हाँ बोलो बोलो, ये भाई रेडी है, फोन में बोलो। बात। आप बोलिए ना, मैं क्या बोलूँ। हाँ बोलिए, आपको जो पूछना है पूछो. सर नमस्ते। हाँ बोलो. हाँ मैं ऑफिस से बात कर रही हूँ, मनीषा नायर। મહેસાણા से? मनीषा नायर, हाँ मनीषा नायक ओपी बोलो. गुजरात से। हाँ, ओपी गुजरात से बात कर रही हूँ। हाँ 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 बोलिए. एज एज क्या क्या है? एज बोलूं? एज क्या है आपकी? मैं 44 चल रहा है सर। 44. ओ। और शादी की हुई है? हाँ, शादी की है शादी? शादी है, मेरे बच्चे 2 बच्चे भी है। मैं, मेरा हस्बैंड 23 में एक्सपायर है। हाँ बराबर.
दो ओ। बच्चे साथ में है? नहीं, वो अपना अपना पैरों पे करे है वो लोग को, अल्लाह की सही। अलग अलग हो गए? हाँ, हल्लक बोलेगे तो बाजू में ही रहते हैं अपना अपना। हाँ हम्म। बराबर, ओके बोलिए। नहीं, आप बोलिए ना, क्या बोलना चाहते हो आप? मैंने पूछा न कि मतलब दोनों बच्चों की शादी हो गई है? हाँ, बच्चों की शादी हो गई है? नहीं, एक लड़का का हुआ है, एक लड़का अभी 21 साल का है, उसका नहीं हुआ अभी तक। तो बच्चे तो साथ में आएंगे ना? नहीं नहीं नहीं, बच्चे साथ में नहीं आएंगे? नहीं आएंगे ना सर, वो लोग तो बड़े हो, अभी कहाँ आएंगे। मतलब बाहर गए हुए हैं? नहीं, बाहर नहीं, इधर ही है, पर वो लोग को नहीं आएंगे ना सर। मैं जहाँ भी रह जाएंगे तो वहाँ थोड़ी आने वाले। ओके ओके। तो मेरे दो बच्चे हैं, लड़का लड़की है सर? लड़का लड़की है। ये 20 साल की बेटी है और अच्छा 16 साल का लड़का है। अच्छा अच्छा। वो हमारे साथ में ही रहेंगे, साथ में। मम्मी पापा? मम्मी पापा है। अच्छा अच्छा। हम्म। घर वगैरह है आपका? मकान? हाँ। मकान है महसाना में खुद का। अच्छा अच्छा। क्या करते हैं सर आप? टीचर में है, प्राइमरी स्कूल में टीचर। अच्छा, इनकम क्या है आपका? इनकम है 92,000। अच्छा अच्छा। 92। हाँ, समझ गए। कैसी वाइफ चाहिए था आपको? पार्टनर कैसे चाहिए थे आपको? पार्टनर को हमको और हमारे बच्चों को समझने वाले, साथ में रहने वाले। कितने साल के हो आप? मेरी उम्र 42, 42। कितना? 42। अच्छा अच्छा। हेलो, हाँ, बोलिए सर। बोलो बोलो, बातचीत करो, फिर लगे अच्छा तो आगे बात बढ़ाएंगे, नहीं अच्छा लगे क्या तो फिर जबरदस्ती है नहीं। आप गुजरात के रहने वाले हैं? गुजरात का रहने वाला बोलते हैं। गुजराती तो नहीं हूँ, मराठी हिंदी आता है मुझे। ओके ओके। हाँ हाँ। हाँ, गुजराती समझ में थोड़ा थोड़ा आ जाता है। 25 साल से मैं इधर ही हूँ। ओ, मेरे पूरा फैमिली बॉम्बे में। हाँ, पूरा फैमिली बॉम्बे। हो, बॉम्बे। ओके ओके। वो तो एक बार आप शादी कर लेंगे ना तो ये भाई गुजराती सिखा देंगे, ये शिक्षक है तो ये गुजराती गुजराती सब आ जाएगा। नहीं नहीं, हिंदी तो राष्ट्रभाषा है सर, सबको आ जाता है, कोई बात नहीं। और बोलिए। બોલો ભાઈ બોલો, તમારે શરમ રાખવાની જરૂર છે નહીં અહીંયા. આટલા બોલો, દાડા હું તો પૂછું બેટો. ના ના, તમારે જે પૂછવાનું પૂછો બેન, તમારે જે બી પૂછવાનું હોય પૂછો, વાંધો નથી અહીંયા. આપણું કામ એવું છે ને કે ભાગી જવાનું છે. બોલો ના, બોલો, એ તો બરાબર. તમારે કઈ સવાલ कोई જવાબ बात છે? कोई बात नहीं है सर, उनका फोटो भिजवाने के लिए बोल दीजिएगा। હા હા हाँ हेलो। हाँ हाँ। हाँ, उनका फोटो भिजवाने के लिए बोल दीजिए सर। आपसे 2 मिनट बात करना था, उनको कट करेंगे तो बात कर पाऊंगी मैं। હા હા, કોઈ વાત નહીં, તમે ફોન મૂકી દેજો हाँ અને हाँ, ફોટો ओके નામ મને મોકલી દેજો, બરાબર? જો એ તો જે કહેશે પછી હું તમને જાણ કરી દે, બરાબર? ને એમનો ફોટો મારવી નાખજો. હા હા, એ તો આવી જશે તમારામાં. ઓકે ઓકે સારું સારું, ચલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા. તો મિત્રો, તમે વાતચીત સાંભળી અને તમે જોયું કે આવી રીતે આપણે પ્રોસેસ કરીએ છીએ. જ્યારે આપણી જોડે ઇમરજન્સીવાળો કેસ આવે ત્યારે આપણે આવી રીતે 108 ઘોડમ સર્વિસ આપીએ છીએ સામેવાળા પાત્રને, કે બિચારાનું ઘર જલ્દી વસી જાય ને જલ્દી ઘરની ગોઠવણી થાય ને બિચારું ઘરના લાયક બની જાય. યાદ રાખજો, એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં.
બરાબર. અને જે લોકોનું પાકું થઈ ગયું અને એને છૂટાછેડા લેવા હોય તો આપણે છૂટાછેડાનું ચાલુ કરી દીધું છે. 4 લાખ રૂપિયાનું સેટિંગ કરી મને ફોન કરો, હું માણસ મોકલીને 2-3 દિવસમાં છૂટાછેડા કરાવી દઈએ. નવા પાત્રની માહિતી મેળવવા માટે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલાં જાણકારી મળતી રહે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.